માતા જે હંમેશા પોતાના બાળક માટે તેના વધારે જીવન માટે તેના આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે, પરંતુ એક એવી ઘટના ગુજરાતમાં સામે આવી છે કે જ્યાં એક માતાએ જ પોતાની દીકરીને નીચે ફેંકી દીધી હતી અને 2 વર્ષની બાળકીનું તેમાં મોત નીપજ્યું હતું। આખી જે ઘટના બની છે તે અમદાવાદમાં બની છે કે જ્યાં માતાએ જ પોતાની બીમાર દીકરીની હત્યા કરી નાખી હતી। 2 વર્ષની આ દીકરી હતી કે જેને માફ કરશો 2 મહિનાની આ દીકરી હતી જેને ત્રીજા માળેથી ફેંકી દીધી હતી અને તેની હત્યા કરી દેવામાં આવી હતી। દીકરીની માતા એવી જાહેરાત કરી કે એમની દીકરી હોસ્પિટલમાંથી ગુમ થયેલ છે। અને સાયબાગ પોલીસના અધિકારીઓએ ત્યાં જઈ અને સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતાં જણાયેલ કે પોતે જ દીકરીની માતા જ દીકરીને લઈને અને બહાર નીકળે છે, કોઈને જાણ ન થાય એ રીતે, અને ત્યાં એક જે સુશોભન માટેની ગેલેરી હોય છે ત્યાંથી નીચે ફેંકી દે છે। નીચે ફેંકતા બાળકીના માથામાં ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ થાય છે। એ હકીકત ફલિત થતાં દીકરીના પિતાએ આસિફ મિયાએ પોલીસ ઇન્સ્પેક્ટર રૂબરૂ ફરિયાદ જાહેર કરેલી અને સાયબાગ પોલીસ સ્ટેશનમાં IPC 302-203 મુજબ દીકરીની માતા સામે ગુનો દાખલ કરી ધરપકડ કરેલ છે। તો આ તરફ સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર સામે આવી છે। એક વિદ્યાર્થી જે હતા તેને સ્કૂલમાં એડમિશન આપવામાં ન આવતું હતું, કારણ અલગ અલગ બતાવવામાં આવતા હતા, સાથે સાથે તેને એડમિશન આપવામાં ન આવતું હતું। સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને આખરે આ સ્કૂલમાં બાળકીને એડમિશન મળી ગયું છે। હિન્દીમાં તેનું જન્મનું પ્રમાણપત્ર હતું જેના કારણે તેને એડમિશન આપવામાં ન આવ્યું હતું। ત્યારે આ વ્યથા સંદેશ ન્યૂઝે સાંભળી અને ત્યારબાદ તેને અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારે સંદેશ ન્યૂઝે શાળાની મનમાની સામે જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે આખરે આ શાળાને આ બાળકીને એડમિશન આપવું પડ્યું હતું। વધુ અપડેટ સાથે મનીષ પરમાર જોડાઈ ચૂક્યા છે। જી મનીષ। વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારની જ્યાં ઘટના છે, જ્યારે એક પિતા પોતાની જે બાળક છે તેનું હિન્દીમાં સર્ટિફિકેટ લઈને એડમિશન ગયા હતા, પણ આ મેરી માતા સ્કૂલની મનમાની કહેવાય કે દાદાગીરી કહેવાય, જે હિન્દીમાં સર્ટિફિકેટ હોવાથી તેમણે રટન રચ્યું હતું કે તેમને એડમિશન નહીં આપે। ફરજિયાત જ ઇંગ્લિશ છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એટલે ઇંગ્લિશ મીડિયમમાં જ તેમને બર્થ સર્ટિફિકેટ રજૂ કરવો પડશે। સમગ્ર મામલે પિતા કહેવાય કે પિતાએ સંદેશ ન્યૂઝનો સંપર્ક કર્યો હતો। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા કહેવાય કે ABVP પણ જાગ્યું હતું અને ત્યાં સ્કૂલ પર આવી પહોંચ્યું હતું અને ઉગ્ર વિરોધ કર્યો હતો, રામધૂન બોલાવી હતો। આશરે 2 કલાક જેટલો વિરોધ ચાલ્યો હતો અને સમગ્ર મામલે ઉગ્ર વિરોધ જોઈને શાળા સંચાલકોએ પોલીસ બોલાવવાની નોબત પણ આવી હતી। વારંવાર વિરોધથી આખરે આ કહેવાય કે આ શાળા ઝૂકી છે અને હાલ આ બાળકને એડમિશન હિન્દી ભાષામાં જ આપી દેવાયું છે, એટલે કહેવાય કે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર સીધી દેખાઈ રહી છે। જી બિલકુલ, સંદેશ ન્યૂઝે તો અહેવાલ પ્રસારિત કર્યો જ હતો, પરંતુ સાથે સાથે ABVPના કાર્યકર્તાઓ તેના માતા પિતા પણ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। આખરે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ। एडमिशन तो मिला, एडमिशन के लिए इन्होंने लिखित कार्रवाई दिया। मैंने पूछा भी कब आना है, इन्होंने बोला कल आप आओ। आप सिर्फ, मैं बोला क्या क्या डॉक्यूमेंट लाना है, बोले सिर्फ LC लेके आओ, आपके बच्चे का एडमिशन हो जाएगा। क्या रजूआत की, किस तरह से स्कूल की मनमानी थी, अब किस तरह से एडमिशन दिया गया है? सर रजूआत ये थी, अगर इतना हम लोग नहीं करते तो कितने लोगों का शोषण होता था और लोगों को पता नहीं होता था। आज ये शोषण का ही मैटर था कि आज शोषण हमको भी ये लोग कर रहे थे, इसीलिए हमने यहाँ तक मुद्दा उठाया। ये मुद्दे से लोगों को खबर पता चला कि इस स्कूल का ओरिजिनल हालियत क्या है। अब इनको असली पता चल गया कि छात्र संघ का मतलब क्या होता है, लोगों का मतलब। एडमिशन देते समय क्या बताया, क्या बाहेधरी दी गई कि आपको एडमिशन मिल रहा है? हाँ, इन्होंने ये बोला कि हम आपका जो बर्थ सर्टिफिकेट हम एक्सेप्ट करेंगे, अब किसी को हम मना नहीं करेंगे। ऑल ओवर इंडिया से कहीं से किसी भी भाषा में लाओ, किसी को हम मना नहीं करेंगे। हिंदी वाला एक्सेप्ट करेंगे? हिंदी वाला एक्सेप्ट करेंगे। तो हमारे जो एडमिशन डिपार्टमेंट है उन्होंने बोला कि हिंदी में है, अगर हम हिंदी का बर्थ सर्टिफिकेट लेते हैं और उसके अंदर नाम हम अपने हिसाब से स्पेलिंग बनाते हैं इंग्लिश में, उसमें आई का, ओ का, यू का ये फ़र्क होता है। आपको जनरली पेरेंट्स लोग 1 साल के बाद बर्थ सर्टिफिकेट बना के लाते हैं इंग्लिश उसमें और GR में। आपको पता होगा GR ये स्कूल का एक डॉक्यूमेंट, मेन डॉक्यूमेंट होता है। GR के डॉक्यूमेंट में जो नाम लिख दिया है एक बार, उसको हम बदल नहीं सकते। फिर वाली फिर आके 1 साल के बाद बोलता है मुझे ये नाम नहीं ये नाम चाहिए, तो हमको DO तरफ से भी नियम हमको पालन करना पड़ता है। ऐसा तो नहीं कि DO को हम छोड़ देंगे। बस इतनी सी बात थी और कोई बात।
તો સ્કૂલ દ્વારા મનમાની કરવામાં આવી રહી હતી ને આખરે તેને એડમિશન આપવામાં આવ્યું છે બાળકીને, પરંતુ આ તરફ સુરતની એસટી જૈન સ્કૂલ જે વારંવાર વિવાદમાં આવતી હોય છે એની બેદરકારીના કારણે એક વિદ્યાર્થી છે તેનો જીવ પણ જોખમમાં મુકાઈ ગયો હતો। કેટલાક વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં હતા અને એક બાજુ ક્લોરીન પ્લાન્ટ જે છે તે ચાલુ કરી દેવામાં આવ્યો હતો, જેમાં એક 13 વર્ષીય વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો। ત્યારે વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે આખરે સ્કૂલ દ્વારા આવી બેદરકારી સાંખી ન લેવાય, સ્કૂલ સંચાલકો પર જ વિશ્વાસ મૂકીને તે પોતાના બાળકોને સ્કૂલે મોકલતા હોય છે ને આવી બેદરકારીના કારણે આ બાળક જે છે તે બેભાન થઈ ગયો હતો। આપણે એને પ્રિન્સિપલ જે હતા આપણે એ વિંગના એમાં ત્યાં લઈ ગયા આપણે, એ બીજા માળે છે, બીજા માળે ચડીને ગયો બી ખરો એને, એ વોઝ એબ્સોલ્યુટલી ઓલ રાઇટ, એને કશો પ્રોબ્લેમ નહીં હતો નગર। ત્યાં પછી એણે કીધું કે મને જરાક શ્વાસ નળીમાં કંઈ પ્રોબ્લેમ થાય છે, એટલે આપણે તરત જ અહીંયાથી લઈને એને અહીંયા જે ગ્રીન લીડ કરીને જે હોસ્પિટલ છે ત્યાં એમને પ્રાથમિક સારવાર માટે લઈને ગયા। ત્યાં એમના જે ડૉક્ટર હતા એમને બી કીધું કે નહીં નોર્મલ છે, ફક્ત 24 કલાક માટે એને ઓબ્ઝર્વેશનમાં ઘરે આરામ કરાવડાવો, બીજું કંઈ જરૂર નથી એને કરીને। મીન ટાઈમ એમના જે વાલી હતા, એમના પિતા હતા, એ સીધા આવીને એમણે એમ્બ્યુલન્સમાં નાખીને એને સીધા ત્યાં કતારગામમાં કોઈ જગ્યા પર લઈ ગયા અને ત્યાં આઈસીયુ એમાં ભરતી કરી દીધી એમણે। ત્યાર પછી શું થયું આપણે ખબર નથી, પછી ખબર પડી આપણે કે ભાઈ એમણે જઈને કે પોલીસ કમ્પ્લેન કરીને આવું બધું કર્યું છે। તો આ તરફ ગુજરાતમાંથી જ્યારે 300 કરોડનું ડ્રગ્સ અને ક્યાં ગેરકાયદેસર જ્યારે હથિયારો જપ્ત કરાયા હતા, ત્યારે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા હાલમાં ગુજરાતમાં ધામા નાખવામાં આવ્યા છે। અલગ અલગ તપાસ એજન્સીઓ અત્યારે ગુજરાતમાં આવી છે અને એ કેન્દ્રીય એજન્સીઓ એ જ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ કોણે મોકલાવ્યું હતું, સાથે સાથે આમાં કોણ સંડોવાયેલું છે, ગેરકાયદેસર હથિયાર ક્યાં પહોંચાડવાના હતા, સાથે પાકિસ્તાની નાગરિકોની પણ હાલમાં ક્યાંક પૂછપરછ કરવામાં આવી રહી છે। વધુ અપડેટ સાથે જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। જી જિગ્નેશ। પ્રીતિ, વાત કરવામાં આવે તો ગુજરાતના મધ્ય દરિયા કાંઠેથી જે 300 કરોડનું હેરોઇન અને સાથે 6 પિસ્ટલ અને 120 રાઉન્ડ કાર્ટેજીસ મળી આવ્યા હતા, તે મામલે હવે કેન્દ્રીય એજન્સીઓ આ તપાસમાં જોતરાઈ છે। DRI, NCB અને સેન્ટ્રલ આઈબી સહિતના જે અધિકારીઓ છે ત્યાં 10 પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ કરી રહી છે કે જેઓ ડ્રગ્સ લઈને ગુજરાતના દરિયાકાંઠે આવી રહ્યા હતા। મહત્વની વાત એ છે કે ગુજરાતમાં તેમના હેન્ડલર કોણ હતા, ગુજરાતમાં તેઓના રિસીવર કોણ હતા, આ ડ્રગ્સ અને હથિયારો ક્યાં મોકલવાના હતા અને સાથે જ આ હથિયારો થકી કોઈ મોટા હુમલાને અંજામ આપવાનો હતો કે કેમ, આ તમામ પ્રશ્નોને લઈને આ એજન્સીઓ તપાસ કરી રહી છે। અને આ હથિયારો આવ્યાના થોડાક જ સમય બાદ, એટલે કે આશરે 48 કલાક બાદ જ કેન્દ્રીય એજન્સીઓએ પંજાબની અંદર એક હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું અને તેને લઈને આ હથિયારોનું કોઈ કનેક્શન પંજાબ સાથે સીધું છે કે કેમ તેની તપાસ થઈ રહી છે। કારણ કે આરોપીઓની પૂછપરછમાં હકીકત સામે આવી હતી કે હથિયારો અને જે ડ્રગ્સ છે તે પંજાબ મોકલવાનું હતું અને ત્યારબાદ જ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। એટલે કે આ હથિયારો વડે કોને ટાર્ગેટ કરવાના હતા પંજાબમાં અથવા તો કઈ જગ્યાએ હુમલો થવાનો હતો, તમામ મામલાને લઈને અલગ અલગ જે ટીમો છે તે અત્યારે 10 પાકિસ્તાની આરોપીઓની જે પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમનામાંથી શું ખુલાસા થાય છે તેના પર નજર રાખવી ખૂબ જરૂરી છે। રાખવાની ખૂબ જ જરૂર છે। તો સાથે અમદાવાદમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં આગ લાગવાના કારણે 3 લોકોના મોત થઈ ગયા હતા। અમદાવાદના કયા વિસ્તારમાં આ ઘટના બની છે અને આગ લાગવા પાછળનું કારણ આખરે શું સામે આવ્યું છે, કોના મોત નીપજ્યા છે, નિકુલ માહિતી આપશે। જી નિકુલ। જી બિલકુલથી આજે સવારે વહેલી સવારે જ્યારે લોકો સૂતા હતા તે જ સમયે સવારે 4:30 વાગે અમદાવાદ શાહીબાગ દરવાજા ખાતે આવેલી ન્યૂએજ કોલોનીમાં એસપી હાઉસમાં આગ લાગી। એસપી હાઉસમાં પહેલા મારે પતિ પત્ની અને બાળક રહેતા હતા, એ તમામ 3નો જીવ ગુમાવવાનો વારો છે તે આગમાં આવ્યો છે। આગ એકાએક લાગી હતી, ત્યારબાદ તેમને બચાવવા માટે અનેક લોકોએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે 3 ત્યાં જ ઘટના સ્થળે જ બળીને ખાખ થઈ ગયા હતા। જોકે ફાયર વિભાગ અને આસપાસના લોકોએ જે છે તે આગ ઉપર કાબુ તો મેળવી લીધો હતો, પરંતુ તે તમામ 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો। ત્યારબાદ તેમને પીએમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બિલકુલ, આખી શાહપુરમાં આખી ઘટના બની હતી। તો આ તરફ ક્યાંક આજે ગાંધીનગરમાં વધુ એક વખત ક્યાંક કેટલાક જે સિનિયર ક્લાર્ક જેમની નિમણૂક થઈ ચૂકી છે, પરંતુ તેમને નિમણૂક પત્રો હજી સુધી આપવામાં નથી આવ્યા। સિનિયર ક્લાર્કના જે ઉમેદવારો છે તે સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, તેમણે ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી, જેમાં 91 જેટલા ઉમેદવારો નિમણૂક પત્ર નહીં મળતા તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા। વધુ અપડેટ સાથે હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન। જૂની સરકારમાં સિનિયર ક્લાર્કની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળે લીધી હતી અને આ પરીક્ષામાં કેટલાક ઉમેદવારોને હજુ સુધી નિમણૂક નથી મળી। તેઓ પહોંચ્યા હતા અને રજૂઆત 91 ઉમેદવારો છે કે જે બાકી રહી ગયા છે તેમને આ ભરતીની અંદર તેમનો સમાવેશ કરવામાં આવે તેવી માંગણી સાથે પહોંચ્યા હતા। અગાઉ
ભરતી બોર્ડ સમક્ષ પણ તેઓ માંગણી કરી ચૂક્યા છે. જોકે સરકારે હજી સુધી કઈ દિશામાં આગળ પગલું ભરવાની ચર્ચા કરવામાં નથી આવી. બિલકુલ. તો આ તરફ વાત કરીએ તો જૈન સમાજનો રોષ આજે વધુ ઉગ્ર બન્યો હતો, કારણ કે અગાઉ ગિરિરાજ શિખર ઉપર ક્યાંક તોડફોડ અને સાથે સાથે સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાતા તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. તેમનું માનવું છે કે કેટલાક અસામાજિક તત્વો જે છે જૈન સમાજની લાગણીને દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલા જ માટે સમગ્ર ગુજરાતમાં આજે અલગ અલગ જગ્યાએ જૈન સમાજની રેલી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટમાં પણ ક્યાંક આવી રેલી યોજાઈ હતી. જૈન સમાજના કેટલા લોકો જોડાયા, કલેક્ટરને આવેદનપત્ર આપી અને તેમણે શું માંગ કરી છે? મયુર સોની જોડાઈ ચૂક્યા છે. જી મયુર. બિલકુલ પ્રીતિ, જૈન સમાજના 4 ફિરકાઓ આ રેલીની અંદર જોડાયા હતા. રાજકોટના મણિયાર દેરાસર ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી આ રેલી નીકળી હતી, જેની અંદર મોટી સંખ્યાની અંદર જૈન ભગવંતો, સાધ્વીઓ અને સાધુઓ પણ જોડાયા હતા. સાથે સાથે જૈન સમાજના આગેવાનો જોડાયા હતા. તેમની મુખ્ય માંગણી એ જ છે કે પાલિતાણા છે એની અંદર જૈનોના જે રીતિ રિવાજો છે તે મુજબ ત્યાં કાર્ય થવું જોઈએ. પાલિતાણા અંદર જે પ્રકાર અનૈતિક કાર્યો અને ખાસ કરીને પ્રવાસન સ્થળ જાહેર કરાયા બાદ અસામાજિક તત્વો છે તેમની પ્રવૃત્તિ વધી ગઈ છે, તો તેમને રોકવી જોઈએ. બીજું સમેત શિખર જે છે તે સમગ્ર દેશના દુનિયાના જૈનોની આસ્થાનું કેન્દ્ર છે, તેને પણ પ્રવાસન અને પર્યટન સ્થળ જાહેર કરાતા દેશભરના જૈનો છે તેની અંદર રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ ગામો, શહેરોની અંદર પણ જૈનો રેલી કાઢી રહ્યા છે અને સરકારને આવેદનપત્ર પાઠવી રહ્યા છે. જૈનોનું કહેવું છે કે જૈનો હંમેશા સરકારની સાથે અને દેશની સાથે રહેલા છે અને તેમની જે ધાર્મિક આસ્થાઓ જોડાયેલી છે તેમની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થવી જોઈએ. ખાસ કરીને પાલિતાણાની વાત કરીને રાજકોટના જૈનો છે કહ્યું છે કે ત્યાં જૈનોની આસ્થા જળવાઈ રહે તે પ્રકારનું કાર્ય અને પગલાં સરકાર ભરે તેવી તેમને માંગણી રજૂ કરી હતી. બિલકુલ. અને ક્યાંક આવું જ માહોલ અલગ અલગ જગ્યાએ પણ જોવા મળ્યો હતો. તો ક્યાંક આજે એક જગ્યાએ વિરોધના સુર પણ ઉઠ્યા હતા કે જ્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા અને અલગ અલગ અભ્યાસક્રમ બંધ કરવાને લઈને ક્યાંક તેમણે વિરોધ નોંધાવ્યો હતો. ભાવનગરની આ ઘટના છે કે જ્યાં કુલપતિની ઓફિસ પર NSUI દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ભાવનગરની યુનિવર્સિટીના આ દ્રશ્યો, યુનિવર્સિટીએ એક્સટર્નલ અભ્યાસ બંધ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. તેઓ એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ નથી કરી શકતા. સાથે સાથે સ્વચ્છતા અને પાણીની અછતના નિરાકરણ માટે પણ NSUI દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી. મયુર દવે વધુ વિગત જણાવશે. જી મયુર. જી પ્રીતિ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જે યુનિવર્સિટી આવેલી છે તે યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ ખાતે આજે કહી શકાય કે NSUIના જે વિદ્યાર્થી NSUI દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા છે તે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને NSUIની એક જ માંગ છે કે જે એક્સટર્નલ અભ્યાસ જે બંધ કરી દેવામાં આવ્યો છે તેને લઈને જે હોબાળો થયો હતો. ત્યાં ઉપરાંત NSUIના જે વિદ્યાર્થીઓની એક પણ એવી પણ માંગ છે કે યુનિવર્સિટીમાં સ્વચ્છતા અને પાણીની અછત છે તેનું નિરાકરણ ઝડપથી લાવવામાં આવે તે માટે તેને VCને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં NSUIના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. બિલકુલ. તો આ તરફ જ્યારે 31મી ડિસેમ્બરની મોડી રાત સુધી લોકો પાર્ટીઝ કરી રહ્યા હતા, નવા વર્ષને વધામણા કરી રહ્યા હતા, નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ દિલ્હીમાં એક એવી ઘટના બની કે જ્યાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બર્બરતાપૂર્વક એ એક્સિડન્ટ થયો હતો અને આ યુવતીનું મોત નીપજ્યું છે. પરિવારજનો દ્વારા ક્યાંક નિર્ભયા કાંડ જેવો અને તે યુવતી સાથે દુષ્કર્મ થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પરંતુ પોલીસનું શું કહેવું છે? પોલીસ દ્વારા કેટલા આરોપીઓની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે? વધુ અપડેટ સાથે ધવલ જોડાઈ ચૂક્યા છે. જી ધવલ. પ્રીતિ, જણાવી દઉં કે એક એવી ઘટના જેનાથી માનવતા શર્મસાર રીતે ઝૂકી જાય અને દિલ્હીની આ બર્બરતા જ્યારે નવા વર્ષની ઉજવણી થઈ રહી હતી અને ત્યારે 5 લોકોએ એક બલેનો કારની અંદર એક યુવતીને 4 કિલોમીટર સુધી ધસડી. જોકે જ્યારે એનું મૃત્યુ પણ નીપજ્યું અને કપડાં પણ નહોતા બચ્યા. એટલે કેટલી બધી બર્બરતા કહેવાય કે માણસ કઈ હદ સુધી જઈ શકે છે. ઘટના કોઈ પણ હોય, પ્રશ્ન કોઈ પણ હોય, એ મહિલા સાથે કે યુવતી સાથે, જે 5 આરોપીઓ છે એને પોલીસે દબોચી પણ લીધા છે. જોકે અત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે એના સાથે દુષ્કર્મ થયું છે અને પરિવારજનોએ પોલીસની અંદર ફરિયાદ કરી છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે આ ઘટનામાં જે દિલ્હીના LG પણ વચ્ચે પડ્યા છે અને LGએ કહ્યું છે કે મને મારું માથું પણ શરમથી ઝૂકી જાય એવી એક ભયજનક ઘટના બની છે દિલ્હીની અંદર. અને આ ઘટના જોકે પોલીસ તપાસ આગળ ચાલશે અને શું પરિણામો આવે છે, શું વાત આગળ આવે છે ત્યારે ખબર પડશે કે આ ઘટના શા માટે બની છે. પરંતુ એ તો ચોક્કસપણે કહી શકાય કે આ ઘટના એ માનવતાને શર્મસાર કરી દે તેવી છે.
બિલકુલ એક આશાસ્પદ યુવતીનું ક્યાંક મોત નીપજ્યું છે ને તો ક્યાંક આ બાજુ જે લોકો જમ્મુ કાશ્મીરમાં વસવાટ કરે છે વારંવાર આતંકવાદી હુમલાઓનો ક્યાંક ભોગ બનતા હોય છે ગઈકાલે પણ નવા વર્ષની શરૂઆતમાં જ આતંકવાદીઓ દ્વારા એક હિન્દુ પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને જ્યારે એ જ ઘટનાને લઈને આજે રાજૌરી વિસ્તારમાં જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે પણ ક્યાંક આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો આખી જે ઘટના બની હતી જેમાં ધાંગરી વિસ્તારની ઘટના હતી કે જ્યાં ધાંગરી ચોક પર જે છે આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો રાજૌરીના ધાંગરીમાં હત્યાના વિરોધમાં ક્યાંક પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને ઈજાગ્રસ્તોને સારવાર માટે કારણ કે આજે આ રેલી યોજાઈ હતી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ક્યાંક આઈઈડી બ્લાસ્ટ થતાં અનેક લોકો ઈજાગ્રસ્તો થયા છે પરંતુ સાથે એક બાળકીનું મોત પણ નીપજ્યું છે ગઈકાલે 4 હિન્દુઓની હત્યા કર્યા બાદ આ આખી ઘટના સામે આવી હતી કેવો માહોલ છે હાલમાં ત્યાં કેટલા ડરેલા છે ત્યાંના તમામ લોકો કૃષ્ણા માહિતી આપશે જી કૃષ્ણા જે બિલકુલ પ્રીતિ જમ્મુ કાશ્મીર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે ભૌગોલિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ સુરક્ષાની દ્રષ્ટિએ અહીં ફરી આક્રોશ અને આક્રંદ છે કારણ કે ગઈકાલે રવિવારની સાંજે 4 લોકોના મૃત્યુ નિપજ્યા હતા જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં ડાંગરી ગામમાં એક ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું 3 ઘરને નિશાન બનાવવામાં આવ્યા હતા જ્યાં લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા આતંકવાદીઓ દ્વારા અને તેમના આઈડી કાર્ડ ચેક કરવામાં આવ્યા હતા હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા જેમાં 4 લોકોને ગોળીથી ધરબી દેવામાં આવી ગોળીઓ ધરબી દેવામાં આવી અને આ મૃત્યુ થયા આ ઉપરાંત 7 લોકો ઘાયલ થયા હતા આ ઘટનાનો આજે વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ફરી એવી પણ આશંકા એક વ્યક્ત કરવામાં આવી રહી છે કે આતંકવાદીઓ દ્વારા જ્યારે એ ઘરને નિશાન બનાવવામાં આવ્યા ત્યારે જ આઈઈડી મૂકી દેવામાં આવ્યો હતો અને આજે ગઈકાલે જે મૃત્યુ થયા તેનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે જ ફરી આઈઈડી બ્લાસ્ટ થયો જેમાં એક બાળકીનું મૃત્યુ નીપજ્યું છે અને 5 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને આતંકવાદીઓને વીણીને ઠાર કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ જમ્મુ કાશ્મીર આજે પણ રક્તરંજિત થઈ રહ્યું છે બિલકુલ તો 2016 8 નવેમ્બરનો એ દિવસ કે જ્યારે 8 વાગે જાહેરાત કરવામાં આવી નોટબંધીની ને ત્યારબાદની સ્થિતિ આપે જોઈ છે એટીએમ અને બેંકોમાં લાંબી કતારો લોકો ઘરમાં એ જોવા બેઠા હતા કે કેટલી 500 અને 1000ની નોટો છે અને એના જ નિર્ણયને લઈને નોટબંધી કરવામાં આવી ત્યારે કેન્દ્ર સરકારે એવું જ કહ્યું હતું કે કાળા નાણાંને ડામવા માટે અને જે કાળું નાણું આતંકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ થઈ રહ્યો છે તેને નાથવા માટે ક્યાંક નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ તેના વિરોધમાં 58 જેટલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ થઈ અને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય જે છે ચુકાદો જે છે આજે આપી દીધો છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આખરે યોગ્ય ગણાવ્યો અને સાથે 58 અરજીઓ જે છે એના વિશે શું દલીલો કરવામાં આવી વધુ અપડેટ સાથે અજય યાદવ જોડાઈ ચૂક્યા છે જી અજય देखिए निश्चित तौर पे सुप्रीम कोर्ट की तरफ से आज जो फैसला आया है उसमें मुख्य रूप से वो 58 याचिकाएं हैं जिसमें आरोप लगाया गया था कि रिजर्व बैंक ऑफ इंडिया की जो गाइडलाइन या कह सकते हैं निर्णय के पहले ही केंद्र सरकार के द्वारा ये निर्णय लिया गया था जो कि प्रक्रिया के तौर पे गलत था जबकि इस मामले में रिजर्व बैंक ऑफ इंडिया को निर्णय लेना चाहिए था और भारत सरकार को इसको इम्प्लीमेंट करना चाहिए था लेकिन प्रक्रिया पूरी उल्टी हुई थी लेकिन आज जब सुप्रीम कोर्ट में सुनवाई हुई तो जो बेंच बैठी उस बेंच की तरफ से 4-1 का फैसला आया उस बेंच की तरफ से कहा गया कि जो भी भारत सरकार की तरफ से प्रक्रियाएं अपनाई गई थी वो प्रक्रियाएं किसी भी सूरत में गलत नहीं है यानी सुप्रीम कोर्ट ने सरकार को एक तरह से राहत दी है लेकिन सुप्रीम कोर्ट ने इससे पहले जो सुनवाई हुई थी उसमें रिजर्व बैंक ऑफ इंडिया की तरफ से जो प्रक्रिया अपनाई गई थी उसका डॉक्यूमेंट मांगे थे भारत सरकार की तरफ से भी मांगे गए थे जबकि भारत सरकार की तरफ से दलील दी गई थी कि नोटबंदी की प्रक्रिया इसलिए अपनाई गई थी ताकि जो काला धन है उस पर रोक लगाई जा सके और आतंकवादियों को जो फंडिंग है उसको रोका जा सके और अपने परिणाम में ये सफल रही है लेकिन अभी भी सुप्रीम कोर्ट के निर्णय के बाद जो कांग्रेस पार्टी है अपने उस स्टैंड पे अड़ी हुई है कांग्रेस पार्टी का कहना है कि सुप्रीम कोर्ट का आज जो निर्णय आया है वो प्रक्रिया पे आया है परिणाम पे नहीं आया है जबकि परिणाम के तौर पे देखें तो देश के उद्योग धंधे इस नोटबंदी की वजह से बर्बाद हुए हैं जबकि भारतीय जनता पार्टी की तरफ से ये मांग की गई कि राहुल गांधी ने नोटबंदी को लेकर के काफी सवाल उठाए हैं अब सुप्रीम कोर्ट ने सरकार के फैसले को सही ठहराया है ऐसे में राहुल गांधी को माफी मांगनी चाहिए लेकिन कांग्रेस ने या राहुल गांधी ने माफी मांगने से इनकार कर दिया है બિલકુલ તો નોટબંધીના કારણે ક્યાંક સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને યોગ્ય તો ગણાવ્યો છે પરંતુ સાથે સાથે વાત કરીએ તો પોરબંદરમાં એક એવી ઘટના બની છે કે જ્યાં 9મા માળેથી પટકાતા એક વૃદ્ધનું મોત નીપજ્યું છે પોરબંદરમાં 9મા માળેથી પટકાતા એક વૃદ્ધનું મોત નીપજ્યું છે જેમાં વાડી પ્લોટમાં મિલેનિયમ ટાવર આવેલું છે ત્યાં આ ઘટના બની છે આત્મહત્યા છે કે પછી અકસ્માત છે તે મોત અંગે હાલમાં તર્ક વિતર્ક સેવામાં આવી રહ્યા છે ઋષિ થાનકી વધુ માહિતી આપશે જે ઋષિ
જેથી ચોક્કસથી વાત કરવામાં આવે તો આજ સવારે 10 વાગ્યાની આસપાસ પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં મિલેનિયમ ટાવરમાં રહેતા એક વૃદ્ધનું 9મા માળેથી નીચે પડતા મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે આ વૃદ્ધનું અકસ્માતિક મોત છે કે આત્મહત્યા કરી છે તેનું તર્ક વિતર્ક કાઢવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે અને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બિલકુલ. તો આ તરફ વાત કરીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ કે બીજી મેડિકલ કોલેજની કે જ્યાં પહેલા ઓર્થોપેડિક વિભાગમાં અને પછી હવે ડેન્ટલ કોલેજમાં ક્યાંક રેગિંગની ઘટના સામે આવી છે. સિનિયર તબીબો દ્વારા જુનિયર તબીબોનું રેગિંગ કરવામાં આવ્યું હતું અને હાલમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે લોકોએ રેગિંગ કર્યું છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી પણ વાત કરવામાં આવી છે. ડૉક્ટર ગિરીશભાઈ પરમાર સાહેબ પાસેથી સર પહેલાં તો આપને પૂછવા માંગીશ કે સમગ્ર ઘટના જે રેગિંગની સામે આવી હતી ઘટના શું હતી અને કઈ રીતના પગલાં લેવાયા છે? હાજી, એકચ્યુઅલી આ રેગિંગની ઘટના નથી. અમારે પાછળ જ હોસ્ટેલ છે. હોસ્ટેલના 3 બ્લોક્સ છે. એટલે 3rd યરના વિદ્યાર્થીઓ એ 1st યરના વિદ્યાર્થીઓને વાત કરી કે ભાઈ તમે કોઈ એક વિદ્યાર્થીએ બર્થડે સેલિબ્રેટ કરી હશે રાત્રે, એટલે એ લોકોએ એમને સમજાવ્યું કે આપણે અહીંયા આ સિસ્ટમ નથી ને આવા નિયમો આપણે ત્યાં નથી, એટલે આવી કોઈ બર્થડે આપણે સેલિબ્રેશન કરવાનું હોતું નથી. એટલે એ 2 વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે ચર્ચા થયેલી. આમાં કોઈ રેગિંગનો વિષય છે જ નહીં. બીજા દિવસે અમે સંપૂર્ણ તપાસ કરી, એન્ટી રેગિંગ કમિટી સમક્ષ બધાને હાજર કરીને બધાના નિવેદનો લીધા અને 3 વિદ્યાર્થીઓ જે વધારે પડતા એ પહેલા વર્ષના વિદ્યાર્થીઓને બોલ્યા હતા એમને અમે હોસ્ટેલમાંથી 3 મહિના માટે નહીં રહેવા માટેની પનિશમેન્ટ કરેલી છે. આ રેગિંગનો વિષય છે જ નહીં. તો વડોદરામાં પણ આવી જ રેગિંગની ઘટના બની હતી જેમાં પણ ક્યાંક એન્ટી રેગિંગ કમિટીએ કહ્યું છે કે અમે પણ જે લોકો રેગિંગમાં હતા સંડોવાયેલા હતા એવા સિનિયર તબીબોને સસ્પેન્ડ કર્યા છે. વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠમાં રેગિંગની ઘટના બની હતી જેમાં 3 વિદ્યાર્થીઓને તબીબી ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ અહીંયા સસ્પેન્શન નહીં પરંતુ FIR નોંધવામાં આવે તેવી પણ ક્યાંક માંગ કરવામાં આવી રહી છે. કુણાલ શર્મા વધુ વિગત આપશે. જી કુણાલ. પ્રીતિ, જે રીતે વડોદરાના વાઘોડિયામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠ કે જે રેગિંગ મામલે ફરી એકવાર વિવાદમાં છે. ગત દિવસોમાં જામનગરનો જે વિદ્યાર્થી છે વાઘોડિયાને સુમનદીપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરે છે ઓર્થોપેડિક વિભાગમાં, અને ત્યાં સિનિયર જે તબીબ વિદ્યાર્થીઓ હોય છે તેઓ દ્વારા તેનું રેગિંગ કરવામાં આવતું હતું. તેના પૈસાથી જ્યુસ પીવામાં આવતા હતા, સિગરેટ માંગવામાં આવતી હતી, અન્ય રીતે પણ પ્રતાડિત કરવામાં આવ્યું હતું, જેને લઈને તેણે વાલીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ વાલીઓએ એન્ટી રેગિંગ કમિટીને ફરિયાદ કરી હતી સમગ્ર મામલે. ત્યારબાદ તપાસ ચાલી રહી છે. આજરોજ જે ફરિયાદી વિદ્યાર્થી છે તેના વાલી પિતા અહીંયા આવ્યા છે કેતન ડોડિયા, અને તેમનું કહેવું છે કે જો સુમનદીપ વિદ્યાપીઠ આ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં નહીં ભરે તો તેઓ IPCની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરશે, કારણ કે તેઓ પોતે પણ એક વકીલ છે. પરંતુ હાલમાં જે રીતે માહિતી મળી છે તો આજે સુમનદીપ વિદ્યાપીઠના જે તંત્ર દ્વારા હાલ જે 3 વિદ્યાર્થીઓ છે ડૉક્ટર શમાંકર શાહ, ડૉક્ટર ગૌરવ વડોદરિયા અને ડૉક્ટર હાર્દિક નાયક, આ તમામને તબીબી ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં ડૉક્ટર હાર્દિક નાયક છે તે ઓર્થોપેડિકના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે અને બાકીના જે 2 તબીબી વિદ્યાર્થીઓ છે તે 2જા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ ત્યાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ હાલ ત્યાં મિટિંગ ચાલી રહી છે અને મિટિંગ બાદ વધુ કડક શું પગલાં ભરવામાં આવશે તે જોયું. જો કડક પગલાં નહીં ભરાય તો પિતા IPCની જોગવાઈ મુજબ ફરિયાદ કરવાનું નિર્ધારિત કરી ચૂક્યા છે. બિલકુલ. તો આ તરફ વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠમાં એક મહત્વની બેઠક મળી હતી જેમાં આ મહત્વની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ક્યાંક ચર્ચા પણ કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે આ બેઠક મળી ત્યારે ટ્રસ્ટ મંડળની આ બેઠકમાં આચાર્ય દેવવ્રત કુલપતિ બન્યા બાદ આ પ્રથમ બેઠક જે છે મળી હતી જેમાં અલગ અલગ સભ્યોએ અગાઉ જ્યારે ટ્રસ્ટીઓ જે સભ્યોએ રાજીનામા આપ્યા હતા ત્યારે પ્રથમ બેઠકમાં જ 8 ટ્રસ્ટીઓના રાજીનામાનો અહીંયા સ્વીકાર કરવામાં આવ્યો છે. 17મી ઓક્ટોબરે 8 સભ્યોએ અહીંયા રાજીનામા આપ્યા હતા જે ટ્રસ્ટીઓએ તેનો સ્વીકાર કરી લીધો હતો અને આજે આ મહત્વની બેઠક જે છે તે મળી હતી. અગાઉ ટ્રસ્ટીઓ મંડળમાં રહે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ધીરે ધીરે ઠંડી પોતાનું જોર પકડી રહી છે ને એવામાં પણ ઉત્તર ભારતની વાત કરીએ તે ઠંડીએ જોર પકડ્યું છે. દિલ્હી હોય, પંજાબ હોય, હરિયાણા હોય કે જ્યાં હાલમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા ઠંડી વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. अगले 5 दिन में वेदर ड्राई रहेगा. गुजरात में बारिश होने का कोई संभावना नहीं है और डे टेम्परेचर अभी जो रिकॉर्ड हो रहा है मोस्टली बिलो 30 डिग्री सेल्सियस है
और अब अगले 2-3 दिन में डे टेम्परेचर 1-2 डिग्री घट सकता है, लेकिन नाइट टेम्परेचर यानी मिनिमम टेम्परेचर 1-2 डिग्री बढ़ सकता है, लेकिन मोस्टली नो लार्ज चेंज में रहेगा, लेकिन टेंडेंसी बढ़ने का टेंडेंसी रहेगा। और कल परसों विंड भी थोड़ा रहेगा, ठंड भी महसूस होगा, डे टेम्परेचर 1-2 डिग्री डाउन जाएगा। તો ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, પરંતુ ચાઇનીઝ દોરી લોકો માટે ક્યાંક ઘાતક સાબિત થઈ રહી છે। વડોદરામાં વધુ એક ઘટના સામે આવી કે જ્યાં ઉત્તરાયણમાં એક આધેડ રસ્તા પરથી જઈ રહ્યા હતા અને દોરી આવી જતા તેમનું ગળું કપાયું હતું અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। વડોદરામાં એક શ્રમજીવી જે આધેડ હતા તેમનો આ ચાઇનીઝ દોરીના કારણે ક્યાંક જીવ ગયો છે। मतलब जमाई मतलब जो है तो उनको किसी प्रकार से मालूम पड़ा तो मुझे उन्होंने फ़ोन करके बताया कि ऐसे ऐसी घटना घट गई। तो मैं फिर अपने रिलीवर को बुलाया तो वहाँ आधा पौन घंटा लगा। फिर वहीं से मैं डायरेक्ट हॉस्पिटल गया तो हॉस्पिटल में देखा तो वहाँ पर तो सब मतलब मृत्यु हो चुकी थी। तो सब मतलब ब्लड बहुत था, ऐसा मतलब इधर पट्टा लगा रखा था। परिवार में तो मतलब हम मियाँ बीवी हैं, मिसेस हमारी और हम, और लड़की हमारी। तो लड़की की शादी कर दी। लड़का ये था 28 साल का, तो लड़के की शादी नहीं किया था अभी। તો આ તરફ ઉત્તરાયણની મજા ક્યાંક અત્યારે લોકો માટે સજા સામે આવી રહી છે, કારણ કે ચાઇનીઝ દોરી પર, ચાઇનીઝ તુક્કલ ઉપર કેટલો પણ પ્રતિબંધ લાદવામાં આવે પરંતુ તેની કડક અમલવારી ન થતાં ક્યાંક લોકોના જીવ જઈ રહ્યા છે। અને એટલા જ માટે સામાજિક સંસ્થાઓ, સમાજના જે સ્વયંસેવકો હોય છે તે અત્યારે આગળ આવ્યા છે અને લોકોને ચાઇનીઝ દોરીથી નુકસાન ન થાય, ઉત્તરાયણમાં દોરીના કારણે કોઈનું મોત ન નીપજે તે માટે બ્રિજ પર અત્યારે અમદાવાદમાં તાર બાંધવાની શરૂઆત થઈ ગઈ છે। આ શરૂઆત જ્યારે કરવામાં આવી છે ત્યારે સામાજિક કાર્યકરો અહીંયા આગળ આવ્યા છે અને દર વર્ષે અહીંયા તાર બાંધવામાં આવે છે। શહેરના 30 બ્રિજ પર સ્વખર્ચે હાલમાં તાર બાંધવામાં આવી રહ્યા છે। એટલે આ ઘટનાઓ બની હતી એ પછી બી બીજી વખત ઘટના બની, પછી આ સ્પેશિયલ કેસમાં આ પોલ અહીંયા નખાવડાવવામાં આવ્યા અને એની પ્રત્યે તાર બાંધવામાં આવ્યા જેથી કરીને બ્રિજ ઉપરના અકસ્માતો ઘટી શકે। અમદાવાદની અંદર લગભગ 30 બ્રિજ એવા છે કે જેની અંદર આપણે તાર બાંધીએ છીએ અને જેના કારણે અમદાવાદની અંદર જે દોરી વાગવાના કેસીસ હતા જે 3 થી 4 ફિગર પાર કરતા હતા ભૂતકાળની અંદર, અત્યારે 2 ફિગર પર પાર નથી કરી રહ્યા। તો આ તરફ કોઈ પણ પર્વની જ્યારે ઉજવણી ભારત દેશમાં કરવામાં આવે છે ત્યારે એ તહેવારમાં જે અલગ અલગ ઉજવણીના કારણે કેટલાક પરિવારો માટે તે રોજગારીનું માધ્યમ પણ બની રહ્યા છે। એવા જ માટે વડોદરામાં જ્યારે એક પરિવાર દ્વારા વર્ષોથી પતંગ બનાવવામાં આવતું હોય છે ત્યારે તેમણે રોજગારી માટે અને લોકો પતંગ ખરીદે તે માટે અત્યારે ઉત્તરાયણ પૂર્વે 50,000 જેટલા પતંગો તૈયાર પણ કરી દીધા છે। વડોદરામાં નવાપુરામાં એક પરિવાર રહે છે કે જે પતંગ બનાવવાનું કામ કરે છે અને હાલમાં ઉત્તરાયણની તૈયારી જ્યારે પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ પરિવાર દ્વારા રાત દિવસ મહેનત કરીને 50,000 જેટલા પતંગ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। પતંગ બનાવીએ છીએ અમને અત્યારે 50 વર્ષ તો પપ્પાને થયા પતંગ બનાવે। પપ્પા લાવતા હતા તૈયાર બજારથી લાવતા હતા। હવે અમે પ્રયત્ન કરીને અમે લોકો છે ને ખુદનો બિઝનેસ અમે પોતે બનાવીએ છીએ, ઘેરે બનાવીએ છીએ। અત્યારે એકચ્યુઅલી તો અમે 4 મહિનાથી એનો પ્રયત્ન કરીએ પણ અમે અત્યારે અમારો ટાઈમ નહોતો એટલે 1 મહિનામાં અમે લોકો પતંગ બનાવીએ। અત્યારે અમે પતંગ બનાવી છે 30,000 જેવી બનાવી, બાકી લાખ પતંગનો અમે કોન્ટેક્ટ રાખીએ છીએ। આ વખત તેજી છે પતંગની, આ વખત 100 રૂપિયા કોડી પતંગની છે પણ પ્રયત્ન કરીએ છીએ કે ગ્રાહક અમને 100 રૂપિયા કોડી લે તો અમને 20 રૂપિયા મળે, બાકી 90 રૂપિયા 80 રૂપિયા લેશે તો અમને 10 રૂપિયાની આશા રખાય। તો આ તરફ સુપ્રીમ કોર્ટે આજ મહત્વનો ચુકાદો આપતા કેન્દ્ર સરકારે જે નોટબંધીનો નિર્ણય લીધો હતો તેને યોગ્ય ગણાવ્યો હતો। ત્યારે આ મુદ્દે અમારા સંવાદદાતા અજય યાદવે રાજ્યસભાના સાંસદ એવા શક્તિસિંહ ગોહિલ સાથે સીધી વાતચીત કરી હતી। આવો સાંભળીએ શક્તિસિંह गोहिले आखिर शू प्रतिक्रिया आपी। इस वक्त हमारे साथ बातचीत करने के लिए कांग्रेस नेता शक्तिसिंह गोहिल हैं। सर, नोटबंदी पर सुप्रीम कोर्ट का फैसला आ चुका है। नोटबंदी की जो प्रक्रिया है उसको सुप्रीम कोर्ट ने वैध ठहराया है। अब भारतीय जनता पार्टी के रविशंकर प्रसाद की तरफ से स्टेटमेंट आया है कि नोटबंदी करने को लेकर के जो भी स्टेटमेंट राहुल गांधी की तरफ से दिए गए हैं उस स्टेटमेंट के लिए राहुल गांधी माफी मांगे। पहली बात तो ये है कि सुप्रीम कोर्टना तमाम जजोने पण नोटबंदी ए गळे उतरी नहीं, सर्वसम्मत जजमेंट नहीं, बहुमती जजमेंट है। અને જજમેન્ટનો મુખ્ય મુદ્દો પણ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સેક્શન 26(2) 26ની પેટા કલમ 2ની પ્રોસિજર જે છે એ બરાબર ફળવાય છે કે નહીં, આટલા મુદ્દા પર જ વધારે વાત થઈ છે. સુપ્રીમ કોર્ટના નહીં સહમત થયેલા જજ સાહેબે બહુ જ સરસ કહ્યું છે કે જે નિર્ણય સરકારે કર્યો એ નિર્ણય સરકારે લોકતંત્રમાં પોતે કરવાની બદલે પાર્લામેન્ટની એસેન્ટ જરૂરી હતી. એ પણ કહેવાયું છે કે જે મુદ્દાઓ તમે કહ્યા હતા, આજે પણ અમારી વાત એ જ છે કે તમે નોટબંધી શેના માટે કરી હતી કે આતંકવાદ ખલાસ થઈ જશે. થયો આતંકવાદ ખલાસ, કાળું ધન બહાર આવી જશે. આવ્યું કાળું ધન બહાર, નકલી નોટ બંધ થઈ જશે. શું નકલી નોટ બંધ થઈ? કાળા ધનવાળાનું તો ધન બધું સગે વગે બરાબર થઈ ગયું અને કેટલાક વધારે માલેતુજાર થયા. સામાન્ય માણસ મુશ્કેલીમાં આવ્યો. નાના ઉદ્યોગકારોના ધંધા રોજગાર ચોપટ થયા. કોઈ ગરીબ ગુરબાની પાસેથી ખબર નહોતી નોટ ક્યાં બદલાવી અને કમિશન એજન્ટો માલામાલ થયા. ભાજપના નેતાઓએ આમાં કમિશન ખાધા હોય એવા પણ આક્ષેપો આવ્યા.